શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. સૌ પ્રથમ થોડા સમય પહેલા 5 વાગે આદરણીય નરોત્તમ બાપા પલાણ મને એવું કહેતા હતા કે કોઈ વિદેશી વ્યક્તિએ આટલા ભૂભાગ માટે એમ લખ્યું છે કે આવો ટુકડો ક્યાંય નહીં હોય કે જ્યાં સાંજના 6 થી 8 વાગ્યા સુધીમાં 20,000 આરતીઓ ઉતરતી હશે. એવા સુંદર પ્રદેશમાં વિલસતી તમામ ચેતનાઓને શરદ પૂનમના અજવાળામાં પ્રણામ કરીને આજે જ્યારે મેં તો મિયાને હાર પહેરાવવા આવ્યો છે, એવો એક સુંદર સેતુ બંધ રચાયો છે. એવા બહુ જ રૂડા પ્રસંગે સૌ પ્રથમ જેમ અસ્મિતા પર્વમાં કોઈ આ શબ્દ પ્રયોગ કરેલો અને હમણાં હેમંતભાઈએ પણ એ પ્રયોગ કર્યો, આજના આ ઉત્સવની આ ઉત્સવ મૂર્તિ જનાબ आदरणीय मेरे अजीज जलन साहब, आपको मुबारकबाद, बार बार आदाब, सलाम. मंच पर विराजित आ ट्रस्टना प्रमुख श्री आदरणीय रघुवीरभाई भले मंच पर नहीं, परंतु મને ખબર છે, મને એવું લાગે છે કે એનું શરીર ત્યાં છે પણ મન રૂપાયતનમાં હશે. એ રઘુવીરભાઈને પણ યાદ કરીને આદરણીય પૂજ્ય લાબુદાદા, મિસ્કિન સાહેબ, નોરભાઈ ત્રિવેદી, રાજેન્દ્ર બાપુ, હરીશભાઈ, હેમંતભાઈ, આપણો પ્રણવ, હર્ષદભાઈ અને બેન પૂર્ણિમા બેન, આપ સૌ ભાઈ બહેનો, 22મો આ એવોર્ડ, 22 વર્ષથી આપણે બધા સાક્ષીએ છીએ કે કદાચ હું ખોટો હું તો મને ખબર નથી, પણ મારી હજી આંખોમાં કમજોરી નથી એટલે હું લગભગ સાચો પડીશ. આ એવોર્ડમાં જેટલી સંખ્યા છે એટલી પહેલા કોઈ એવોર્ડમાં થઈ નથી. ઉત્તરોત્તર સંખ્યા વધી. જેમ પૂનમ સુધી પહોંચતા ઉત્તરોત્તર જેમ ચાંદો વધતો જાય એમ જલન સાહેબને આજ વંદન કરવા માટે બહુ જ, અને સાહેબ કહેતા હતા કે હમણાં આ ઠંડક થવા માંડી, પણ જલન માટે થોડીક ઠંડક જરૂરી છે, થોડીક જરૂરી પણ છે. તો બાપ રવિન્દ્રનાથ ટાગોર, મને કાંઈક મારું આમ નક્કી ન હોય મારે શું બોલવાનું હોય, મારે તો આમનો મારો નાથ બોલાવે એવું શરૂ કરી દઉં એવું લગભગ હોય છે. પણ ક્યારેક વાંચેલું છે કે કવિવર રવિન્દ્રનાથ ટાગોરે એમ કહ્યું છે કે બહુ જ કામ કરે અને એ પણ બહુ જ સારા કામો કરે તો એને વેતન રૂપે કીર્તિ અપાય, પરંતુ જેણે આખા જગતને આનંદ જ આપ્યો હોય એવા કવિને તો પ્રીતિ જ અપાય, એને કીર્તિ ન હોય, એને પ્રીતિ જ અપાય. એટલે નરસિંહ મહેતાના આ એવોર્ડને અમારે ત્યાં, આપણે ત્યાં એવું કહેવાય છે કે ગુજરાતી ભાષાનો આ પ્રતિષ્ઠિત એવોર્ડ એવું આપણે કહીએ છીએ અને એ યોગ્ય છે. પણ મારે આજ ટાગોરના શબ્દો લઈને એમ કહેવું છે કે ગુજરાતી ભાષાનો આ પ્રીતિ એવોર્ડ, આ પ્રીતિ પુરસ્કાર, અને ટાગોર એમ કહે છે કે કવિને તો કેવલ પ્રીતિ પુરસ્કાર જ ખપે, એને કીર્તિ પુરસ્કાર ન ખપે. આ મારા શબ્દો નથી, રવિન્દ્રનાથ ટાગોરના છે. તો આજે આપણે જલન સાહેબને પ્રીતિ દ્વારા પ્રણામ કરી રહ્યા છીએ, પ્રીતિ સહિત પ્રણામ કરી રહ્યા છીએ. એવા રૂડા પ્રસંગે હેમંતભાઈએ સરસ કહ્યું કે થોડાક અપવાદો જતા કરીએ
તો એવોર્ડનો આ ઉત્સવ લગભગ જુનાગઢમાં અને તે પણ એક છોડીને રૂપાયતનમાં જ યોજાયો છે. અને તમને નથી લાગતું કે આ એવોર્ડ અહીંયા જ અપાવવો જોઈએ? આ કોઈ મારો પક્ષપાત નથી, પણ આવું વાતાવરણ જ જગતમાં ક્યાંય ન મળે સાહેબ. આવું ક્યાં વાતાવરણ મળે? ચારે બાજુ આ ગિરનારનું વૈભવ અને એની વચ્ચે મહેતાના નામે આવો રૂડો પુરસ્કાર આ સ્થળે જ અપાવું છે. એટલે આ મારું તો ખાલી મારો વિચાર છે, સૂચન એ નથી, કારણ કે ટ્રસ્ટીઓને હું તો ખાલી મારું સૂચન કરું કે બધી જગ્યાએ ઉત્સવ તો થાય જ અને સારી રીતે થયા છે, નથી થયા એમ નહીં, પણ જુનાગઢમાં અને આ રૂપાયતનના આ સ્થળથી અને જ્યારે રૂપાયતન સંસ્થા પોતાનો એક નવો પ્રોજેક્ટ લઈને આગળ વધી રહી છે, સાહેબ હેમંતભાઈ તમારી આખી ટીમને હું એટલું જ કહીશ કે સાહેબ નરસિંહને માર્ગ ચાલશો તો હુંડી સ્વીકારનારા મળતા જ રહેશે. માર્ગ નરસિંહનો હોવો જોઈએ. તેથી હુંડી સ્વીકાર્યા વગર એક વખત જ નરસિંહની હુંડી સ્વીકારાઈ તો એ નરસિંહની વ્યાપકતા નહીં ગણાય. નરસિંહની હુંડી તો જ્યારે જ્યારે નરસિંહપણું મારા તમારામાં પેદા થશે ત્યારે હુંડી સ્વીકારનારો કોઈને કોઈ દામોદર આવશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આવી હુંડી ઘણી આ મોરારી બાપુની પણ સ્વીકારાઈ છે. એનો હું બહુ જ એક બાવા તરીકે મારો આનંદ વ્યક્ત કરી શકું. પણ માર્ગ આપણો નરસિંહનો હોવો જોઈએ, સિંહનો હોવો જોઈએ, શિયાળનો ન હોવો જોઈએ. માર્ગ મહત્વનો હોવો જોઈએ. કબીર કહે છે ઈરે માર્ગ મારે જોવા, કબીર કહે ઈરે માર્ગ મારે જોવા. તો હેમંતભાઈ આ જે કામ ઉપાડ્યું છે, આ પ્રોજેક્ટ ઉપાડ્યો છે, એને મારી પ્રસન્નતા અને મારી પ્રભુ પ્રાર્થના એની સાથે જોડું છું કે આ ભૂમિ પર આવા કાર્યો થવા જ જોઈએ અને થશે એવી શ્રદ્ધા અસ્થાને નથી. પ્રતિવર્ષ આ એવોર્ડ અપાય છે. હમણાં જ નામ પણ અપાયા કે એની એક પસંદગી સમિતિ બેસે છે, તટસ્થ ભાવે બધા નામો વિચારાય છે અને હું એક સાક્ષી ભાવે છેલ્લે એમાં હાજરી આપતો હું છું જ્યારે નામ જાહેર થાય ત્યારે. પણ અમે જોયું કે કેટલાય શીલવાન સરહદયોના મનમાં આ વાત ઘણા વખતથી ઘૂંટાતી હતી કે આ એવોર્ડ જલન સાહેબને જવો જોઈએ. અને ઉત્તરોત્તર પસંદગી કરનારાઓ એમના નામને આમ લાવતા હતા ક્રમશઃ આગળ આગળ આગળ. અને આ વખતે આ એવોર્ડ જલન સાહેબને જઈ રહ્યો છે. જ્યારે આમ એમ કહેવાય ને કે ખુદાની મૂર્તિ નથી, એ તો વ્યાપક છે. ને અમારા રામાયણમાં એક ચોપાઈ છે કે બીનું પદ ચલઈ સુનઈ બીનું કાના. આ માતરી સાહેબ એવો છે, સુનઈ બીનું કાના. એને તકલીફ છે, પણ સુનઈ બીનું કાના 67 કે 68,000 યંત્ર નાખીને કાનમાં આવ્યો છે આ ફકીર, અને હવે સાંભળતા થયા છે. સાહેબ અમારા અસ્મિતા પર્વમાં કે સંસ્કૃત પર્વમાં કે કોઈ પણ પર્વમાં અખંડ હાજરી કોઈની હોય તો માતૃ કાંઈ સાંભળે નહીં. મને કે આબુધાબી આવવું છે, હાલો. અને કોઈને ક્યાંય નડે નહીં. એ કેવી વિચિત્ર જલન હશે કે કોઈને નડવું નહીં અને છતાંય જલન. અને આપણે કેટલાયને નડતા હોય તોય શાંત. ગજબ છે. આવો એક જાણ. અને મારે કહેવું જોઈએ હૃદયથી કે હું રામાયણ ગાઉં છું. સંદર્ભોમાં ઘણા ગ્રંથો જોવાનો રસ જાગે, પૂજનીય ભાવ જાગે. એટલે એમાંથી તો જેટલું મને સ્મરણમાં હોય હું કહેતો હું. પરંતુ ગઝલ સાહિત્યમાં, ગઝલ ધારામાં મને વધારેમાં વધારે કોઈના શેર યાદ હોય તો જલન માત્રીના. બધાના યાદ હોય, ન હોય એવું નહીં.
મને ભગવાનની કૃપા કે મારે જેનો શેર લેવો હોય એ મારી સામે આવે કે મારો ઉપયોગ કર. પણ મારી એક વ્યક્તિગત જો પેલી હોય તો મને વધારેમાં વધારે શેર જલન સાહેબના આમ યાદ છે. અને હું કથામાં એ કહેતો હોઉં છું, સાહેબ કવિતા ક્યારેક શિખરથી ખીણમાં આવતી હોય છે. આ સ્થાન એનું પ્રતીક છે. ક્યારેક કવિતા શિખરથી ખીણમાં આવતી હોય છે અને ક્યારેક કવિતા ખીણમાંથી શિખરે ચડતી હોય છે અને ક્યારેક કવિતા ગિરનારની પરિક્રમા કરતી હોય છે. આ એ પ્રદેશ છે. અહીંયા કેટલી ઋચાઓ આયાતો જે કહો તે જે રૂપમાં કહો તે, ઉપરથી ઉતરે ને આયાત કહેવાય, ઉપરથી ઉતરે ને ઋચા કહેવાય. એ શિખરથી ઉતરેલી વસ્તુ અહીંયા નાનામાં નાના માણસ સુધી પહોંચે છે એટલે ખીણમાં આવે છે. અને અહીંયા ખીણવાળો એક માણસ, એક સામાન્ય માણસ, કઠિયારો માણસ, આ પાલખી લઈને મને તમને ઉપર લઈ જનારો માણસ, એ ક્યારેક એવું સાધન બને છે, એવું વાહક બને છે. કવિતા એક એવું વાહક બને છે કે મને તમને શિખર સુધી લઈ જાય છે. અને ક્યારેક કવિતા આ ગિરનારની લીલી પરિક્રમા કરે. એવા આ સ્થાનમાં મિસ્કિન સાહેબ આપે જલાલુદ્દીનનો બહુ સરસ અર્થ કર્યો, બહુ રાજી થયો સાહેબ. મને ખબર નહોતી જલાલુદ્દીનનો આવો. મને જલાલુદ્દીને કવિતાના કેટલા પ્રકારો કહ્યા છે એ યાદ છે, પણ જલાલુદ્દીનનો મારે તો જલાલુદ્દીનને ત્યાં જઈને એક કથા કરવાની છે. આ મારો સંકલ્પ છે, અલ્લાહ પૂરો કરે. પણ મારે એના સ્થાનમાં જઈને ટર્કીમાં તપાસ શરૂ થઈ છે અને કદાચ એકાદ વર્ષમાં પરમાત્મા મારો મનોરથ પૂરો કરે. મારે એક અંજલિ 9 દિવસની રામકથા દ્વારા રૂમીને આપવી છે અને એક અંજલિ મારે ખલીલ જિબ્રાનને આપવી છે લેબનોન જઈને. આવા મનોરથો કર્યા કરું છું. થાય ન થાય પરમાત્મા જાણે. પણ આ રૂમી સાહેબ જલાલુદ્દીન એનો સુંદર અર્થ આપતો કેટલું અભ્યાસપૂર્ણ અને અનુભવપૂર્ણ સુંદર આપે એક યાદગાર નાનકડું એવું પ્રવચન આપ્યું. મને એવું થોડુંક આપ તો બરાબર છો, બધા બરાબર છે, પણ મને એમ લાગે છે કે હવે આપણા કાર્યક્રમમાં આજે આપણે બોલવાનું છે ને એની સામે મિનિટો લખવાનું બંધ કરી દઈએ. આ તો આપણે ઘરે બેઠા છીએ એટલે વાતો કરી લઈએ થોડીક. કારણ કે 5 મિનિટ લખી હોય 15 મિનિટ બોલે છે, 7 મિનિટ લખી હોય 27 મિનિટ બોલે છે. છેલ્લે મારો વારો, મારે કરવું શું? પણ અહીંયા તો રત આવે ને ન બોલીએ તો હૈયા ફાટ મરા. એટલે આપણો ઉમળકો વ્યક્ત કરવા માટે આપણે બોલ્યા હોય ને બોલવું જ જોઈએ. ત્યારે મારે જલાલુદ્દીન સાહેબની મારો કોઈ મિત્ર તો નથી એટલે કોઈ દુશ્મન પણ નથી. એ મારે સુખ છે. મારો કોઈ મિત્ર નહીં. આ ગજબ છે. હું ખોટમાં છું કે ના ફાયદામાં છું એ મને ખબર નથી, પણ કોઈ મિત્ર નથી. અને આગ તો અપને ही लगा सकते हैं, आग तो अपने ही लगा सकते हैं, गैर तो सिर्फ हवा देते हैं. आग तो अपने ही लगा सकते हैं, गैर तो सिर्फ हवा देते हैं. એટલે મારે કોઈ દુશ્મન પણ નથી. પણ એક મારો ફકીર વર્ષો પહેલા ઋષિકેશની કથામાં રાતના 2 વાગે મારા યજ્ઞકુંડ પાસે હું જાગતો બેઠો, હું એમને બીજું કાંઈ નહીં, મને કંઈ સાધના બદના નથી આવડતી. હું જીવનને સાધના માનું છું. સાધનાને જ્યારે જુદી પાડીએ છીએ ત્યારે જીવન જુદું પડી જાય છે, સાધના જુદી થઈ. આ જીવન જ સાધના છે, જીવન જ અખંડ બંદગી છે. બીજી વિશેષ સાધના જીવતા થોડુંક આવડી જાય તો પછી સાધના. સીધા આપણે થવું નથી, વિષયી રહેવું નથી, વચ્ચેમાં રહી જઈએ તો મધ્યમ માર્ગ બહુ સારો. એટલે હું અગ્નિ પાસે બેસી રહું, બધાને ખબર છે. અને ફકીર આવે ત્યારે એમણે મને ખબર નથી કે જલાલુદ્દીન સાહેબની કિતાબમાં કે એમાં આ વસ્તુ નોંધાય છે કેમ, પણ એણે એ મારી પાસે આવતા અને મેં આ વાત ઘણી વખત કહી છે. એ જ્યારે ઉઠે ત્યારે એમ કહે કે બાપુ આપકે યજ્ઞ કુંડ में
મેં લો બાણ ડાલ સકતા હું? આવું મને પૂછે. અને હું કહું કે તારી જોડી ખોલ, હું જ લઈને નાખું. આ અગ્નિ એને કોઈ પોતાનું પારકું હોય જ નહીં સાહેબ. એ લોબાન નાખે, હું ગૂગલ નાખું. આ મારી મહેફિલ 2 જ જણાની હતી. એમાં એક દિવસ એણે મને કહ્યું કે જલાલુદ્દીને થોડા કવિઓના પ્રકારો આપ્યા છે. આ એની કિતાબમાં છે કે નહીં મને ખબર નથી, પણ એક ફકીરના વચનો ઉપર ભરોસો રાખીને, અને શ્રદ્ધાનો હો વિષય તો પછી પુરાવા શું? અત્યારે તો આખી દુનિયામાં આપણા દેશમાં એક સબૂત ઉપડ્યું છે. સબૂત સબૂત સબૂત. આ દશેરા ગયા ને એટલે મને કોકે કીધું, આ વોટ્સએપ ને એવું મને કંઈ આવડે નહીં, પણ મને કોકે બહુ સરસ કહ્યું કે આ દશેરાને દિવસે એક એવો મેસેજ નીકળ્યો કે હનુમાનજીએ ભગવાન રામને એવું કહ્યું કે ભગવાન, રાવણને હળગાવી નાખ્યો છે, પણ એનું અડધું બળેલું ન બળેલું બોડી આપણે દિલ્હી લઈને જવું પડશે. કેમ કે ત્યાં બધા સબૂત માંગે છે. મશ્કરી ના કરો દેશની બોર્ડરોની, જવાનોની મશ્કરી ન કરો સાહેબ. ત્યારે આ બધું સબૂત. પણ આ માત્રી સાહેબ તો કેટલા વખત પહેલા કહી ગયો કે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર, કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. વ્યાસે ક્યાંય સહી કરી? દાદા કહો, કોઈ પણ પુરાણમાં વ્યાસે સહી? એ તો આપણે કહીએ છીએ વ્યાસ રચિત. વેદે વ્યાસ એને સહી કરી છે કે આ મારું છે? સાહેબ, આ એવી વસ્તુ છે કે જેમાં કોઈની સહી નથી. શ્રદ્ધાથી જ જવું પડે, શ્રદ્ધાથી જ એ માર્ગે ચાલવું પડે. અને જે શ્રદ્ધાથી ગયા છે એને લોકો ગાંડા ગણે છે, અને વળી જલન માત્રી યાદ આવે. તરન્નુમમાં ગાઓ. સમજદારીથી અળગા થઈ જવાના, આ તો સૌ બહાના છે. સમજદારીથી અળગા થઈ જવાના, આ તો સૌ બહાના છે. અને મને શંકા પડે છે કે દીવાના શું દીવાના છે. જલારામ બાપુ દીવાનો હતો, પણ આપણને દેખા એને અલગ પડ્યું હતું. એને સમાજથી જુદું, લોકમાન્યતાથી જુદું થવું હતું. એટલે એ દીવાનો પણ કહે. એટલે શ્રદ્ધા જે, પણ હું શ્રદ્ધામાં બહુ માનું, પણ એ શ્રદ્ધા ગુણાતીત હોવી જોઈએ. ગુણાતીત શ્રદ્ધા, વિશેષણ મુક્ત શ્રદ્ધા. એ શ્રદ્ધાની વાત આ કરે છે. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર. તો એ ફકીરે મને કહેલી વાત મને વર્ષો પછી યાદ આવે. એમણે કહ્યું કે ઘણી કવિતા કુંવારી કવિતા હોય છે. અહીંયા કવિતા એટલે કવિતાની જેટલી વિધાઓ હોય એમાં ગઝલ આ બધું જ આવી જાય. એક કવિતા, એક રચના. ચાલો ને, તો પાછું એકેડેમિક મને ના આવડે, એ બધું કયા ખાનામાં ક્યું મૂકવું એ પાછું આપણને ફાવે નહીં. તો એ ફકીરે મને કહેલું કે આખી સૂફી પરંપરામાં જે કાવ્યના થોડાક પ્રકારો એમાંય રૂમીએ જે થોડાક પ્રકાશિત કર્યા છે. એક નાનકડો એવો કાગળ અને ઉર્દુમાં એને લખેલું, એ વાંચતો જાય. મને કે એક કવિતાનો પ્રકાર છે કુંવારી કવિતા, જેને પાશ્ચાત્ય જગત વર્જિન પોએટ્રી કહે છે. આજ પણ વર્જિન પોએટ્રી એનું નામ આપે એ કે કુંવારી. ક્યાંયથી હું આજે પણ કેટલાય કવિઓને મારા લોક સાહિત્યના ક્ષેત્રમાં, સંસ્કૃત સાહિત્યના ક્ષેત્રમાં, ગઝલના ક્ષેત્રમાં કે જે કંઈ પ્રકાર હોય એમાં બધામાં પણ હું, પછી મને ખબર ન હોય તો એક વાત જુદી, પણ ઘણી કુંવારી કવિતાઓ હું જોઈ રહ્યો છું કે જે બિલકુલ અનટચ છે સાહેબ. કેમ ઉતર્યું છે એ ખબર નથી પડતી આપણને. એવી રીતની કવિતાઓ, એટલે કે કુંવારી કવિતાઓ. આ શબ્દો હવે એ તો એને ઉર્દુમાં કહેતા હતા, એ મને અત્યારે બધું ભૂલાઈ ગયું છે, કારણ કે એના જે ખાસ સૂફીઓના જે શબ્દો હોય એને વાપરે. પણ જેટલા યાદ છે કવિતાના પ્રકાર, પછી એક પ્રકાર એણે એમ કહ્યું કે ઘણી કવિતાઓ ખુમારીની કવિતા હોય છે, જેમાં ખુમારી હોય છે. આ માણસની એક ખુમારી છે. પાકિસ્તાન ગયા છો ક્યારે?
ગયા છે ને? ત્યાં ત્યાં એટલે ત્યાં મુશાયરો હતો. તમે ખાનગી વાત કરી છે, તમને કહી દઉં, તમને એમ ન થાય કે આ મારે એ જ જાણવું હતું કે જલન સાહેબનો મુશાયરો ત્યાં થયો છે એ કે હું ગયો તો હોને નહીં દિયા. કોણ સાંભળી શકે? હિન્દુસ્તાન પચાવી શકે એવું બીજું કોઈ ન પચાવી શકે. સાહેબ જે ખુદાને ને અલ્લાહને આ પડકાર કરવો એ તો ફકીર જ કરી શકે. એ અંદરની નિર્ભયતા બંદા સિવાય કોઈનામાં આવે જ નહીં સાહેબ. ગંદા માણસમાં નિર્ભયતા હોય જ નહીં, બંદામાં જ નિર્ભયતા હોય. ગંદકીથી ભરેલો માણસ નિર્ભય ન હોઈ શકે. બંદકીથી લબાલબ ભર્યો હોય એને કોની એટલે આ કહી શકે કે ખુદા સરખો રહે ને શું છે કામ. હાજર થઈને કે ને જે સગુણ નિર્ગુણની રાજેશભાઈ વ્યાખ્યા કરી, કેવું કેવું આ કહે છે, ગજબ છે. તમે પણ દુશ્મનો ચાલો અમારા સજ્જનો સાથે, મને કબ્રસ્તાનથી આગળ હવે ક્યાં લઈ જવાના છે. હાલો હાલો બધા હાલો, કારણ કે એના પછી તો મને ક્યાંય દૂર લઈ જવાના નથી. ગમે એના કોઈ કવન મારા તો મને માફ કરજો એક બાબત પર, ખુદા જેવા ખુદાના આ બધા સર્જન ક્યાં છે. નિદા ફાજલી સાહેબ ગયા મુશાયરો, એણે કહેલી મને વાત કે બાપુ હું આ શેર બોલ્યો ત્યારે મને મંચ ઉપર કદાચ હું પાછો ન આવું એવી દિશા થઈ હતી ત્યાં. અને એ શેર હતો કે બચ્ચા બોલા દેખકર મસ્જિદ આલીશાન, बच्चा बोला देखकर मस्जिद आलीशान, अल्लाह तेरे एक को इतना बड़ा मकान, अल्लाह तेरे एक को इतना बड़ा मकान. અને એને કહ્યું કે મુશાયરો બંધ કરો. અને મને ફાજલી સાહેબ કહેતા હતા બાપુ પછી આગળ ન ચાલ્યું, વિરોધ થયો. કારણ કે આ બધું નિર્ભયતા સહન કરવી બહુ કઠિન છે, નિર્દંભતા સહન કરવી બહુ કઠિન છે, પ્રમાણિકતાને સહન કરવી બહુ કઠિન છે. આ નાજુક સૂત્રો સહન નથી થતા સમાજથી. એમાં આ માણસ આવું લખે, ખુદા અને અલ્લાહ બધાને આડે હાથ લે છે. જે ઝપટમાં આવ્યો એ ફરિશ્તો હોય કે જે હોય, એક નિર્ભયતા છે. અને કવિ નિરંકુશ હોવો જોઈએ, કવિનું લક્ષણ છે. એ કવિશ્વરા નિરંકુશ હોય, એને કોઈ દબાવી ન શકે. તો ખુમારી વાળો કવિ, એક કવિતા ખુમારીથી ભરેલી હોય, કોઈ કુંવારી હોય, કોઈ ખુમારી વાળી હોય, અને કોઈ એક કવિતાનું નામ એના શબ્દોમાં, પણ પછી એને મારી રીતે કહું, એક કવિતા એનો અર્થ જે મને કહે કે ગાગરી કવિતા હોય. ગાગરી 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 મીન્સ એમ કે ગાગરમાં આખો સમુદ્ર સમાવી દીધો હોય. આ બે લીટીમાં, આ મિશ્રામાં કેટલી મોટી વસ્તુ સમાવિષ્ટ થઈ જાય. बोल कर फिर लफ्ज का मातम करे, बोल कर फिर लफ्जों का मातम करे, इससे बेहतर है कि बातें कम करे. તમે બોલી નાખો અને પછી તમે માતમ કરો કે અમારી ભૂલ થઈ ગઈ હતી ને અમે આવા અર્થમાં બોલ્યા નહોતા, અમને ખોટી રીતે મીડિયાએ પેશ કર્યા, અમે આમ નહોતા કીધા ને અમારો હેતુ આમ, આ બધા જે ગોટાવાળા. બોલ કર ફિર લફ્ઝો કા માતમ કરે, इससे बेहतर है कि बातें कम करे. ખલીલ ધનતેજ, ખલી સાહેબનો શેર છે કે પછી પસ્તાવું પડે એવી કવિતા કે બે લીટીમાં, એક શેરમાં કેટલું મોટું વિશ્વ સમાવી દેવામાં આવે, જાણે ગાગરમાં સાગર ભરી દેવામાં આવે. એને રૂમી ગાગરી કવિતા કહે. એક ફકીર દ્વારા મને મળેલી માહિતી, એ ગાગરી કવિતા. અને એક કવિતા હોય છે સાગરી કવિતા, સમુંદર જેવી કવિતા. બે લીટીમાં આખો સાગર ઘોઘવાટા મારતો હોય, કેટલું 14 રત્ન બે લીટીમાં હોય એવી કવિતા. 14 રત્નો. અને મથવો ન પડે, ખાલી મનન કરો ત્યાં રત્નો નીકળવા માંડે. ઓલાને તો મથો ત્યારે નીકળે, આનું ખાલી મનન કરીએ ત્યારે. આવા કેટલાય પ્રકારો એમણે મને કહેલા, અત્યારે બધા યાદ નથી. પણ આ શાયરને જ્યારે આપણે વંદન કરવા માટે
એક સલામ કરવા માટે નરસિંહ મહેતા થ્રુ ગયા છીએ ત્યારે સાહેબ આમાં ખુમારી દેખાય છે, આના શેરમાંય ક્યાંક ગાગરમાં સાગર ભરાયેલો છે અને ક્યાંક બે લીટીમાં કેટલી મોટી સાગર જેવી મોટી મોટી વાતો એમણે આપણા સામે મૂકી છે. એવા એક બહુ જ હમણાં જેમ કહેવાયું કે ખૂબ દાદ લઈ જનારો આ કવિ. મેં પોતે ઘણા મુશાયરા જોયા છે કે જલન સાહેબ ખાલી દર્શક હોય, શ્રોતા હોય અને બધાને ખબર હોય, પણ ઘણા મુશાયરોમાં જલન સાહેબને કહે નહીં, નહીતર તો એક અતિથિ તરીકે કહેવું જોઈએ ને કે ભાઈ એકાદી ગઝલ, પણ બધાને બીક લાગે કે આને ન ઊભો કરાય. આનો હું સાક્ષી છું સાહેબ, અને આને તો કાંઈ સંભળાય નહીં, અને કાંઈ ખબર જ ન પડે હું થઈ રહ્યું છું. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, તો એમ જ એને કઈ ખબર જ નહીં કાંઈ. પણ આવું જે બધું ચાલતું હોય એનો હું સાક્ષી છું. એવું પણ ચાલતું હોય, કારણ કે કોઈને ગમે નહીં. અને આ વક્તાપણું ને કવિતાપણું ને આ બધું સભામાં જે એમાં તો એકાબીજાનું બહુ ઓછા સહન કરી શકે. એ તો સાધક શાયર હશે એ જ સહન કરી શકે સાહેબ, વિષયી શાયરો ન સહન કરી શકે સાહેબ. અને સિદ્ધ તો પછી ખબર નહીં ડૂબી જતો હશે કે બોલી શકે કે કેમ એ જ પ્રશ્ન છે. પછી એને શબ્દો નીકળતા હશે કે કેમ એ જ ખબર રહેતી નથી. તો એવા એક હું બહુ મારો રાજીપો વ્યક્ત કે ઘણા ભાવકોનો મનમાં આ ભાવ હતો કે જલન સાહેબ ક્યારે રૂપાયતનના આંગણે આવે. અને એ બહુ જ સારી રીતે નિર્ણાયક કમિટીએ ધીરે ધીરે જેમ જેમ એમના નિયમ પ્રમાણે નામ આવતા ગયા એમાં જલન સાહેબને આ વખતે આ નામ આવ્યું વ્યક્તિગત રીતે. અને આપ સૌ વતી હું મારો ખૂબ જ હરખ વ્યક્ત કરું છું. પ્રીત પ્રાર્થના દો સહોદર. છેલ્લે પ્રીત, આ પ્રીતિ એવોર્ડ છે સાહેબ, કીર્તિ એવોર્ડ નથી. અમે તમને મોહબ્બત કરી, અને મોહબ્બત કરવા માટે કોઈ ફૂલ આપે, કોઈ જટ જાવો ચંદનહાર લાવો એવું કરે, અથવા તો રૂમાલ મારો લેતા જાજો, હાવ મેલો ઘેલો ફાટેલો હોય પણ રૂમાલ મારો. કારણ કે પ્રેમને વ્યક્ત કરવા માટે કંઈક હોય. જલન સાહેબ આ તમારી કીર્તિ નથી, આ તમારી પ્રતિષ્ઠા માટે નથી. અમારે મોહબ્બત કેમ વ્યક્ત કરવી એ જુનાણાએ આજ નરસિંહ મહેતા દ્વારા એની ચેતના દ્વારા અમારી મોહબ્બત વ્યક્ત કરવા માટે આ પ્રીત પુરસ્કાર તમને અર્પણ કર્યો છે. આ મોહબ્બતનો એક પહેલું છે પ્રીત પ્રાર્થના દો સહોદર, ઉગે હાથ મેં અંદર અંદર. પ્રીત અને પ્રાર્થના નરસિંહમાં નથી લાગતું. આ એ માણસમાં પ્રીત અને પ્રાર્થના, એનો પુકાર, એનો વિનય, એનો અનુનય. પ્રીત પ્રાર્થના બેઉ સહોદર, ઉગે હાથ મેં અંદર અંદર. તાંદુલ નામ ગઝલને દઈએ, તાંદુલ નામ ગઝલને દઈએ. ભાવ ભર્યું ભેટો જો ભૂદર. હે ભૂદર, હે ભૂદરા, તું ભાવથી મહેતાને ભેટ્યો તો એમ જો અમને ભેટે તો અમે ગઝલને તાંદુલ કહી દઈએ. લે ને સુદામાને ભેટ્યો તો તારે તો તાંદુલ સાથે લેવા. ગઝલ નામ તાંદુલને દઈએ, તાંદુલ નામ ગઝલને દઈએ. તો ભાવ ભર્યું ભેટો ભૂદર. ગઝલ અમારે હાર હેમનો, ગઝલ તો અમારે હાર હેમનો. નરસિંહ માફક દે દામોદર, નરસિંહ માફક દે દામોદર. સંજુવાળાની કવિતા છે. એના 2-3 શેર જ મને એમણે આખી ગઝલ સંભળાવેલી, પણ આ 2-3 યાદ રહ્યા. એ આજના આ સમયે મહેતાની સ્મૃતિમાં એ મને પ્રાસંગિક લાગ્યા, એટલે 2 શેર છેલ્લે કહી મારી વાતને હું પૂરી કરું છું. એટલું જ કહીને કે ઘણા માણસો એવા હોય છે કે वो सबको माला माल करता है. वो આ મારો ગિરનારી, वो એક બાજુ દત્ત બેઠો છે, એક બાજુ દાતાર બેઠો છે. કોઈ હરતા ફરતા દેખાતા નથી, બેઠા છે સાહેબ. वो सबको माला माल करता है,
બેઠે બેઠે કમાલ કરતા. બાપુને વંદન અને ફરીથી જલન સાહેબને અભિનંદન. આપ સૌ આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા, આપ સૌનો સાહિત્ય નિધિ વતી આભાર માનું છું. સૌને શરદ પૂર્ણિમાની શુભરાત્રિ. કુમાર નીચે જ રાખો, નીચે.